ભુજ શહેરમાં ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી છે। ભુજના છઠ્ઠીબારી જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ, બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત સોસાયટીઓમાં ખાડા પડી ગયા છે, જેના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલની નગરપાલિકાના સત્તાધીશો નિષ્ફળ ગયા છે, જેના કારણે રાજીનામાની માંગ કરી હતી। આક્રોશ સાથે કપિલ મહેતાએ જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ નગરપાલિકા દ્વારા નવા રોડ બનાવવામાં આવે અને થોડા દિવસોમાં જ એ જ રોડને ખોદવામાં આવે છે। વધુમાં જણાવ્યું હતું કે 3 મહિના પહેલા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છઠ્ઠીબારીથી નગરપાલિકા જતા રસ્તા વચ્ચે ભૂવો પડ્યો છે। રસ્તામાં ખાડાઓ પણ થઈ ગયા છે। પૂર્વ નગરપાલિકાના પ્રમુખની ઓફિસ સામે જ આ ખાડાનો ભૂવો છે। તો આ વિસ્તારમાંથી સ્કૂલના લીધે વિદ્યાર્થીઓને અવરજવર સાથે બસ સ્પોટ હોવાથી રાહદારીઓ, વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવી પડે છે। આ જગ્યા ઉપરથી ગટરના પાણી પણ વહે છે। જો કે હમીરસર છલકાતા ભુજ સત્તાધારીઓ ફટાકડા ફોડવા પહોંચી ગયા હતા। સત્તાધારીઓને છઠ્ઠીબારી જ્યુબિલી ગ્રાઉન્ડ, વાણિયાવાડ જેવા વિસ્તારોના ખાડા દેખાતા નથી। પ્રજાજનો વેરો ન ભરે તો નોટિસ આપવામાં આવે છે અને પાણીના કનેક્શનો કાપી જાય છે। ત્યારે ભુજ નગરપાલિકાની હાલની બોડી સદંતર નિષ્ફળ ગઈ છે, જેના કારણે બોડીએ રાજીનામું આપી દેવું જોઈએ। પ્રજા દ્વારા પણ નાનામાં નાનું કામ કરતા હોય તેવાને મત આપવો જોઈએ। જો આ રીતના મતદાન કરશો, આવનારા 5 વર્ષમાં ફરી આ જ ખાડાઓ સામે આવશે। ચીફ ઓફિસરે ખાડા પડેલ છે તે વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું। અત્યારે વરસાદ ખૂબ પડ્યા પછી પણ હમણાં 3 મહિના પહેલા જ આ રસ્તો નગરપાલિકા દ્વારા ડાંબર પાથરવામાં આવ્યો હતો અને ડાંબર આખો ઉખડી ગયો। રસ્તાની વચ્ચોવચ્ચ આપણે જોઈએ છે કે ભૂવો પડી ગયો છે, ખાડા થઈ ગયા છે। અહીંયાથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય છે, અહીંયા રાહદારીઓ પણ જતા હોય છે। બાજુમાં પૂર્વ પ્રમુખની ઓફિસ છે, અહીંયા ગટરના પાણીઓ વહે છે, પણ નગરપાલિકાના પેટનું પાણી નથી હલતું। કારણ કે લોકોને તકલીફ શું પડે છે એ નગરપાલિકા નથી જોવું, પણ હમીરસર છલકાઈ ગયો એના વધામણા માટે, એને ફટાકડા ફોડવા માટે ભુજ નગરપાલિકાના સત્તાધીશો બધા પહોંચી ગયા છે। હું આપના માધ્યમથી ભુજ નગરપાલિકાના અધ્યક્ષ અને સમગ્ર ટીમને કહું છું કે તમે છઠ્ઠીબારી પાસે, જ્યુબિલી સર્કલ પાસે, વાણિયાવાડ પાસે તમે આવીને જોવો કે કેવા ખાડા છે, લોકોને કેવી પડતી મુશ્કેલી છે। વેરો ન ભરે તો તમે નોટિસ મોકલાવો છો અને વેરા ન ભરે તો તમારે આ રસ્તાના ખાડા પડી ગયા છે, એ ખાડા પૂરવાની જવાબદારી શું પ્રજાની છે? તમે સેના પાસે, અને જો વેરામાં પાણી ન ભરે તમે કનેક્શન આવીને કાપી જાઓ છો। એટલે હદે સુધી જો ભુજ નગરપાલિકા, હું તો કહું છું ભુજ નગરપાલિકાનું શાસન બેહદ નિષ્ફળ રહ્યું છે। આ બોડીએ તાત્કાલિક ધોરણે રાજીનામું દેવું જોઈએ અને નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ અને લોકોને પણ આપના માધ્યમથી જાગૃત કરું છું કે પ્રજાએ પણ હવે જાગવાની જરૂર છે કે શું આ રોડ, રસ્તા અને પાણીમાં ભ્રષ્ટાચાર કરતા લોકોને તમારે ચૂંટવા છે કે તમારું કામ કરનારા લોકોને તમારી સાથે જોડવા છે કે તમારી વેદના સાંભળે એને જ તમારે રાખવા છે? જો તમે આ જ રીતે એક થાળી જમી અને મતદાન કરશો તો ફરી એકવાર આવતા 5 વર્ષ આ જ ખાડા તમને નડશે। એટલે હું આપના માધ્યમથી ભુજ શહેરની જનતાને પણ કહું છું કે તમે એવા વ્યક્તિઓને ચૂંટો કે નાનામાં નાના પ્રશ્નો હોય એ પ્રશ્નોને વાચા આપતો તમારો કાઉન્સિલર હોવો જોઈએ, નહીં કે ખાડા પડી ગયા પછી કે રોડમાં પાણી, ઘરમાં પાણી ના આવતા હોય તો આપણે મોરચાઓ લઈને જવું પડે। આ ભુજ નગરપાલિકાને, ગુજરાત સરકારને પણ કહું છું કે આ ભુજ નગરપાલિકાને સુપરસીડ કરો અને ચીફ ઓફિસરને આપના માધ્યમથી પ્રાંત અધિકારી જે છે અનિલભાઈ જાદવને કહું છું કે છઠ્ઠીબારી પાસે આવીને તમે જોવો કે ભુજના પબ્લિક કાંઈ બોલતી નથી, એનો મતલબ એમ નથી કે લોકોને ખાડા રસ્તે જવું પડે। અહીંથી સિનિયર સિટીઝનો વટાય છે, ક્યાંક અકસ્માત સર્જાશે ત્યારે, અને અમે હમણાં વિરોધ કરવા ઊભા રહી જઈએ એટલે હમણાં પોલીસ આવીને પકડી જશે। એટલે પોલીસનું કામ આરોપીઓને પકડવાનું નથી, પણ પ્રજા માટે લડતો હોય, પ્રજાનો અવાજ ઉપાડનાર હોય, પ્રજા માટે વિરોધ કરતા હોય, એના માટે કરીને એને ઉપાડવાની પોલીસની જવાબદારી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।